જ્યાં વૃક્ષ છે ત્યાં જીવન છે। તો આજે વિશ્વ પર્યાવરણના પાવન દિવસે જામનગર મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા એક ઉત્તમ કાર્યક્રમ કરવામાં આવ્યું છે, જ્યાં મળે છે હરિયાળી તરફ પગલું ભરવાનો એક અવસર। આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે, જ્યાં વિવિધ પ્રકારના છોડનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે। તો આજનું વાવેલું એક રોપું આવતીકાલે આપણી ધરતી માટે આશીર્વાદ બની રહેશે। આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, તો તમે જામનગરની જનતાને શું સંદેશ આપશો? આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ઝાડો કપાવા માંડ્યા છે, ત્યારે હું જામનગરના આમ લોકોને હું વિનંતી કરીશ કે આપના ઘરે એક ઝાડ અચૂક વાવો। માનનીય નરેન્દ્રભાઈ મોદીએ એક આહવાન કર્યું છે, એક પેડ માં કે નામ। તો આપણે બધાય છે, આપણા માટે નહીં પણ આપણી આવનારી ભવિષ્યની પેઢી માટે થઈને અત્યારે જે ઓઝોનનું પડ છે એ વિસરી રહ્યું છે, ત્યારે પર્યાવરણ જે છે એ જાળવવું જરૂરી છે। એટલા માટે હું જામનગરની જનતાને અપીલ કરીશ કે દરેકના ઘરે ઓછામાં ઓછું એક ઝાડ માના નામથી વાવીએ, એ કરીને એના માટે થઈને કે માનું પણ મહત્વ જળવાય ને માં શું છે એ પણ આપણે જળવાઈ રહીએ।